કેમ છે મમ્મી? મજામાં ને? આવ બેટા, આખરે તને તારી માની યાદ આવી ખરી કા? આવું કેમ બોલે છો મમ્મી? હા તો બીજું શું કહું? આટલા ટાઈમથી હું તને ફોન કરું છું, તું આવી એકેય વાર? મારું બીપી હાઈ થઈ ગયું છે. હવે મારી સાસુની ત્યારે જ તબિયત બગડી હતી, પણ ભાઈ ભાભી તો છે, પછી શું વાંધો છે? અને ભાભી તારું એટલું ધ્યાન પણ રાખે છે. એના લીધે તો આવ્યું છે બીપી, બાકી મને ક્યાં બીપી હતું. મમ્મી એવી વાત ન કરીશ તું. ભાભી હારી જ છે અને ભાભી તને સારી રીતના જ રાખે છે. ભાભી ખરાબ નથી તો હું ખરાબ છું? તું તો એવી થઈ, હવે તારો ભાઈ એવો થઈ ગયો છે. હવે તારો ભાઈ તે બધું એની વહુનું જ માને છે, એટલે હું તો આવો એકલી જ થઈ ગઈ છું. મારું તો કોઈ રહ્યું નથી. એની જેટલી એની વહુ કે ને એટલું જ કામ કરે. બાયડી ગેલો થઈ ગયો, બાયડી ગેલો. માં તો એને નજરમાં જ નથી આવતી. મમ્મી તું એવી ખોટી વાત ન કરીશ. ભાઈ ભાભીનું માને તો તને ખરાબ લાગે છે, અને જો તારી દીકરીનું જમાઈ બધું માને તો તને બહુ સારું લાગે છે. એટલે આ બધી વાત તું રહેવા દે. હવે તું મને શિખામણ દેવાનું રહેવા દે ને. હું તારી માં છું કે તું મારી માં છો? દિવસથી આટલા બધા ફોન કરું છું, તું મારા ફોન કેમ નથી ઉપાડતી? કેટલા ફોન કર્યા છે મેં તને? હું તને કેટલા ટાઈમથી કહેવા માંગુ છું, તો રોજ રોજ તારે મને શું ફોન કરવાના? એવું તો તારે રોજ રોજ શું કામ હોય તો તું મને રોજ ફોન કરે છો? તો શું મારે હવે તને ફોન નહીં કરવાનો? જો મમ્મી, ફોન કરવામાં કોઈ વાંધો નથી, પણ તું જો રોજ મને ફોન કરીશ ને તો ભાભીને એવું થશે કે હું તમને ચડાવું છું. એટલે મારે બધા હારે સંબંધ હારા જ રાખવાના છે, બરોબર છે? એટલે તું રોજ રોજ ફોન ન કરીશ. ભાભી રોજ એના મમ્મીને ફોન કરે છે તો તને કેવું લાગે છે? એટલે જે બધું વસ્તુ માપમાં સારી લાગે. હવે તું મને રોજ રોજ ફોન ન કરતી કામ સિવાય. તો ઈ આખો દી એનો ફોન ચાલુ જ હોય છે. કોની હારે વાત કરતી હોય રામ જાણે. એની માં હારે વાત કરતી હોય, કોની હારે વાત કરતી હોય, મને ઈ નથી ખબર પડતી. તને મારી કરતા તારી ભાભીનું કેમ છે આટલું બધું તાણે છો કેમ એનું તું? વાત લાગણીની છે. ભાભીના મનમાં એવું થઈ ગયું કે હું તમને ચડાવું છું, તો એની તો મગજમાં મારી ઇમ્પ્રેશન ખરાબ પડે ને. અને તું તો આજ છો ને કાલ નથી. મારે તો આખી જિંદગી ભાઈ ભાભી સાથે જ રહેવાનું છે ને. એટલે આ બધી વાત તું રહેવા દે મમ્મી. અને મમ્મી હંમેશા છે ને પેલા સાસુએ બદલવું પડે, પછી વહુ બદલે. તું એને પોતાની દીકરી માન ને તો તારે મને રોજ ફોન નહીં કરવો પડે. એટલે જેટલું તું વહેલા સમજીશ એટલું તારા માટે સારું છે. બાકી તું તારો જ તે ખરાબ તારી જાતે કરી રહી છું. હવે હું તને બીજું કાંઈ નહીં કહું. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમને મારો આ વિડીયો ડબલ રોલમાં કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને તમારે નેક્સ્ટ કયા વિડીયો જોવા છે એ મને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.